ફેબ્રુઆરી 2026 વાર સોમવાર આજનો દિન મિસિસ ડોક્ટર ઝાકિર હુસૈન। ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસૈનનો જન્મ 8 ફેબ્રુઆરી 1897ના રોજ હૈદરાબાદમાં થયો હતો। પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કરી અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી કરવા તેઓ જર્મનીના બર્લિન યુનિવર્સિટી ખાતે ગયા હતા। ભારત તરફ ફર્યા બાદ ડોક્ટર ઝાકિર હુસૈન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહ્યા અને તેમની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની રચના કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય શિક્ષણ સેવા અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં જોડાયા। ઈસવીસન 1962માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા। ડોક્ટર ઝાકિર હુસૈન રાષ્ટ્રપતિ બનવાના પ્રથમ મુસ્લિમ હતા। ગાંધીજીના નિમંત્રણથી તેઓ પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રીય આરોગ્ય અધ્યક્ષ બન્યા। ઈસવીસન 1937માં શાળા માટે ગાંધીવાડીની રચના કરવામાં થઈ હતી। ડોક્ટર ઝાકિર હુસૈન ઈસવીસન 1956-58માં સંયુક્ત રાષ્ટ્રીય શિક્ષણ વિજ્ઞાન અને સંસ્કૃતિની કાર્યકારી સમિતિમાં રહ્યા હતા। ઈસવીસન 1957માં તેમને બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી અને ઈસવીસન 1962માં તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા। ભારત સરકાર દ્વારા ડોક્ટર ઝાકિર હુસૈનને ઈસવીસન 1944